પૂરી સભાનતાપૂર્વક કહું છું, હિન્દુ ધર્મ એક જ એવો છે કે જેણે કોઈ વચેટિયા રાખ્યા નથી. સીધો સંપર્ક મારો ને એનો, વાયા વાયા કાંઈ નહીં જોઈએ. સાહેબ સાચા દિલથી એકાદ આંસુ પાડીને દીવો કરીને માગો ને તો આવીને ઊભી રહીએ. એમાં તમારે કોઈ વચેટિયાની જરૂર નથી. અને જે લોકો આ બધા ધૂણવામાં ને એમાં પડ્યા છે એ પોતાના ઘર તમારા હિસાબે હાજા કરે, બાકી એના થતા હોય. અને મને દુઃખ ત્યારે થાય કે એક ભણેલ ગણેલ માણસ, ગ્રેજ્યુએટ થઈ ગયેલ માણસ, એન્જિનિયર ડૉક્ટર થયેલો માણસ ત્યાં જઈને એમ કે દોરું બાંધી દો ને તો મને વિઝા લાગી જાય. તો એ નો વયો ગયો હોય, અહીંયા હું કામે દાણા નાખવા રહીએ? એના 4 જુવારના દાણા નાખવાથી વિઝા મળી જાય, ન્યા ન જાય? આખા કુટુંબનું ન કરાવી લીધો હોય પિયર ત્યાં? જો મારા બાળકોને તો આપી નથી ને એટલે મારે સ્કૂલ ચલાવવી પડે છે. તમને દીધીશ. અને બુદ્ધિની સાચી વ્યાખ્યા એ જ છે કે તમને તમારું સાચું ને ખોટું ખબર પડે. કે વૃદ્ધ લોકો એમ કે ના ના આપણે કુળદેવી સિવાય કોઈને ન મનાય, ત્યારે ઓલા ભણેલ ગણેલ એમ કે ના ના એનું હત બહુ છે. તમને શું ખબર કેટલાના કામ કરી દે? કામ કરી દે ને કારકુન કહેવાય, ભગવાન ન કહેવાય. સમજો થોડી વસ્તુ. અને પછી આપણે ફરિયાદ કરીએ કે ખબર નહીં અત્યારના છોકરાઓને વિદેશ જ વયું જાવું, તો હું ધૂણવા હટો રહીએ, આ જોવા અહીંયા રહીએ, વયા જ જાય.